હગા મળી ગયા. ઓ કેમ છે? ઓળખા કે નહીં ઓળખતો ભાઈ? કેમ છે અશ્વિનભાઈ તમારે? હવે આપણે મળી ગયા એ જરીક વાર ઉભા રહો. હવે દરિયાના કિનારે આવીને જો કંઈક આવું વ્યૂ છે. બહુ મસ્ત વ્યૂ છે. બહાર રામકથા સાંભળવા કરતાં તો આવું કંઈક કરવાની બહુ મજા આવે. અને આ કાકા પાસે ફાઇનલી અમારે આવવું જ પડ્યું કે કાકા નાવા ઉતર્યા છે. ને આપણે અંકિત કાકા છે, તમે જોઈ શકો છો. કેમ આવો કંઈક વ્યૂ દરિયાનો છે. હાવ એટલે આવું પાણી કાંઠે આવી ગયેલું છે ભાઈ. આપણે અંદર જઈ નહીં શકીએ, આપણે નાહવાનું નથી. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા, ત્રણેય મિત્રો શું કહેવાય દરિયા કિનારે આવી ગયા. અને આ કાંઈક આવું હતું, લાવ્યા હતા અંકિત કાકા. હવે એ ઘૂંસવાઈ ગયું. એક અડધી 20-25 મિનિટ લગે સારું કર્યું આપણે. જે સારું છું. આ બધું પબ્લિક છે ને સામું જોઈ રહ્યું હતું કે આ શું કરે છે. આવું કંઈક છે. જો આ બધા પબ્લિક છે અહીંયા. તો માણસો હજી ઓછું છે બધું. અત્યારે જમવાનો લંચ ટાઈમ છે એટલે હજી માણસો નથી. તમને દેખાડું. આ બધું તો તમે જોયું જ હશે. હવે આગળ બતાવીએ, તમે વિડીયોમાં ફૂલ કન્ટિન્યુ બન્યા રહેજો. હવે અમારે ભાગવાની તૈયારી કરતા હતા ત્યાં તો આ બે કંઈક વળી ફોટા શૂટ કરવા માંડ્યા. જો કરવાના એટલા ફોટા શૂટ કરવા તમારે કરી નાખો. બીજું હું એટલે અહીંયા ફોટા શૂટ કરે, એટલે અહીંયા ફોટા શૂટ કરે છે. હવે અહીંયા રિઝલ્ટ બહુ સારું નથી આવતું, પણ ફાઇનલી તો તમને બતાવી દઈએ છીએ અમે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા રામસભામાં. કથાની જા સભા ભરાય અહીંયા. અહીંયા પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુની કથા વાંચવાની જગ્યા છે. અત્યારે લંચ ટાઈમ છે એટલે કોઈ અહીંયા હાજરમાં છે નહીં. એટલે આપણે આવ્યા હતા બપોરના 2 વાગી ગયા હતા આવવામાં. એટલે કોઈ જાતનું કાંઈ આપણે અગાઉનું કાંઈ લેવાનું નથી, પણ તમને બતાવી દઉં છતાંય. આ રીતે છે બધો લંચ ટાઈમ છે એટલે. અને અહીંયા કંઈક પંખા તો જોવાય, ગજબ પંખા છે. મેં તો પહેલી વાર આવડે પંખા જોયા હેલિકોપ્ટરના હોય એવા. અને અહીંયા કંઈક અંકિતભાઈ વિડીયો શૂટ કરે છે. જુઓ તમે, લાઈવ કરવાની ઘોડી છે. જે વિડીયો લાઈવ મૂકેલી હોય ને ચેનલમાં, કઈ ચેનલમાં છે તો નથી ખબર, પણ લાઈવ કરવાની ઘોડી છે કંઈક. જુઓ તમે, બહુ મોટી ઘોડી છે ભાઈ. ઓરિજિનલ રુદ્રાક્ષ પારાની માળાઓ. અને ભાઈ ગમે એને પહેરવા માટે લેવી તો અહીંયા ગોપનાથ આવી જજો. ઓ અહીંયા તો કંઈક આવા લેડીઝ બ્લાઉઝ પણ મળે છે. મસ્ત મસ્ત ડિઝાઇન આવે. હા અમીર કા ભાઈ બન કેમ હાલે? અહીંયા તો આવી પૂતળીઓ છે ભાઈ, એક નંબર. જેને લઈ હોય એને ગોપનાથ આવી જજો. જો કેમ લાગે? બાકી આપણે તો ગમી ગયો ભાઈ. આપણે એક લઈ લેવાની આપણી. હગા મળી ગયા. ઓ કેમ છે? ઓળખા કે નહીં ઓળખતો ભાઈ? કેમ છે અશ્વિનભાઈ તમારે? હવે આપણે મળી ગયા એ જરીક વાર ઉભા રહો. હવે